સમગ્ર ગુજરાતમાં પડી રહેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ખેડૂતોને ભારે ફટકો આપ્યો છે। મહેસાણા જિલ્લામાં ખાસ કરીને તમાકુ અને એરંડાના પાકમાં મોટું નુકસાન નોંધાયું છે। મહેસાણાના વડનગર તાલુકાના મલેકપુર ગામમાં 350 વીઘામાં થયેલું તમાકુનું વાવેતર પણ અસરગ્રસ્ત બન્યું છે। જ્યાં દર વર્ષે સારી આવક મળતી હતી ત્યાં આ વર્ષે ખર્ચ પણ નીકળે નહીં તેવી સ્થિતિ ખેડૂતોને સર્જાઈ છે। તમાકુ અને એરંડાના પાકમાં પણ પવનના કારણે નુકસાની જોવા મળી છે। જાણીએ। મારું નામ પટેલ ચંદુભાઈ મોહનલાલ, ગામ મલેકપુર, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। અમારે આ તમાકુનું વાવેતર દિવાળી પર કરેલું બેન, આ કમોસમી વરસાદ થવાથી નુકસાન થયેલું છે। અમે આ સરકાર પાસે અપેક્ષા રાખીએ કે થોડું પાક નુકસાન એમને આપે। વરસાદ આવવાના લીધે બેન તમાકુ ઉડીને બધી જતી રહી બીજા ખેતરમાં બેન, અને વરસાદ આવવાથી તમાકુ કાળી મેચ થઈ ગઈ, એટલે એનો બજારમાં કોઈ ભાવ આવે નહીં। બરાબર। તમાકુની મતલબ જે આપણે માર્કેટ કહેતા હોય ક્યારે શરૂ થતી હોય છે? એપ્રિલ મહિનાની 1 તારીખે। એના લીધે બજારમાં ભાવ બિલકુલ ના આવે એનો। અમારે ગાડિયામાં જતો એટલે 500-800 રૂપિયા ભાવ આવે એનો। પછી ભાવ સારા હતા, 2000 ઉપરના ભાવ હતા મિનિમમ। અમે એક વીઘો તમાકુ હોય તો મારે 70,000 તમાકુ થઈ જાય। આ વર્ષે 1.5 વીઘો તમાકુ છે, પણ એમાંથી 50,000ની તમાકુ નહીં થાય, કાળી થઈ ગયેલી। એના ભાવ તો 500-700 રૂપિયા નથી, ગાડિયામાં જતો રૂપિયા ના તમાકુ અમારી। એક વીઘામાં તમાકુ શું ઉત્પાદન આપે જો સારો મતલબ પાક હોય તો? સારો પાક હોય તો અમારે 35-40 મણ બેન ઉતારવા આપે। મારું નામ દિનેશભાઈ ભગવાનદાસ પટેલ, મલેકપુર ગામ। બેન 4 મહિનાથી મજૂરી કરી ખરા તડક। આ તમાકુ વર્ષો પહેલા વાયરો આવ્યો, તમાકુ અડધી ઉડી ગઈ, અને પછી કાલ વરસાદ આવ્યો, એમાં તમાકુ જેટલી હારી હતી ને બધી બગડી ગઈ, ખપૂચી બગડી ગઈ। એટલે અમારે હું શું કરવાનું બેન? કશું અત્યારે હાલ તમાકુ આવી બતાવવા જઈએ ને માર્કેટમાં 500 રૂપિયા પરોણે હાલ, 500 થી વધારે ના હાલે। એટલે અમારે બધી તમાકુ ખાખડીમાં કચરામાં જઈ સમજો। આટલી મજૂરી કરી, આ ખાપા બપા બધું ભાગી ગયું 4 મહિનાથી, 300-350। ઓકે। અને બધા ખેડૂતો જોડે આ જ પ્રકારની પરિસ્થિતિ બની છે? બધા જેટલો બી એટી બધાને બગડી ગયું। ઓકે। તમાકુમાં નહીં પણ એરંડામાં બી બેન નુકસાન છે મોટું। એરંડા જોવા તો એરંડા એ ભાગી ગયા એરંડા। પટેલ મનોજકુમાર ઈશ્વરલાલ, મલેકપુર વડ, તાલુકો વડનગર, જિલ્લો મહેસાણા। બેન, જે પવન વરસાદના કારણે જે માળ, જેની ગોટાની જે માળ ને ડાળખી હતી ને એ ભાગી ગઈ છે, એના કારણે વધારે નુકસાન છે એરંડામાં। ને તમાકુમાં બી જે વાવાઝોડું આવે ને ઉડી ગઈ તમાકુ, ને જે બાકીની જે થોડી હતી ને એ વરસાદના કારણે પાણીમાં પલળી એટલે શામ થઈ ગઈ છે। એટલે ઉત્પાદનમાં પણ ભારે નુકસાન જ છે એમ, ને બજેટ જે ભાવ આવવાનો હતો ને એ ભાવ નહીં આવે।